નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ વસ્તુઓ ઘરમાં દુર્ભાગ્ય લાવે છે, આજે જ ઘરની બહાર કાઢો। એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। નંબર 1, મહાભારતનો ફોટો। વાસ્તુશાસ્ત્ર અનુસાર મહાભારતના કોઈપણ પ્રસંગનો ફોટો અથવા ચિત્ર ઘરમાં ન લગાડવો જોઈએ। એવું માનવામાં આવે છે કે ઘરમાં મહાભારતની તસવીર લગાવવાથી ઘરેલું પરેશાની વધી શકે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ બની શકે છે। નંબર 2, સૂકા ફૂલ। સૂકા ફૂલો મૃત્યુની નિશાની છે, તેથી સૂકા ફૂલ ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઝડપથી વધે છે। તેથી તેને તરત જ ઘરમાંથી દૂર કરો અને તાજા ફૂલો રાખો। નંબર 3, ફાટેલા જૂના કપડાના પોટલા। ઘરમાં મોટાભાગે જૂના અને ફાટેલા કપડાના પોટલા જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં હાજર કપડાના આવા પોટલા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે? આ કપડાને દાનમાં આપવા જોઈએ અથવા અન્ય કોઈને ઉપયોગ માટે આપવા જોઈએ। નંબર 4, દેવી દેવતાઓની જૂની મૂર્તિ। દેવી દેવતાઓના જૂના ફોટાઓ અને જૂની અથવા ખંડિત મૂર્તિ રાખવી એ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વાસ્તુ દોષ માનવામાં આવતો હોય છે। તેનાથી ચોક્કસપણે આર્થિક નુકસાન થાય છે। આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે દેવી દેવતાઓની જૂની મૂર્તિઓ શ્રાપ આપે છે, તેથી ઘરમાં હંમેશા ભગવાનની નવી મૂર્તિ જ રાખવી જોઈએ। નંબર 5, તૂટેલો અરીસો। વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો સંવાદિતાનું પ્રતીક હોઈ શકે છે, પરંતુ તૂટેલો અરીસો નકારાત્મક ઉર્જા અને ખરાબ નસીબને આકર્ષિત કરી શકે છે। આવી સ્થિતિમાં ઘરમાં હાજર સભ્યોના જીવન પર વિપરીત અસર પડે છે, પ્રગતિ સાથે આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે, તેથી તૂટેલા અરીસાને તરત જ દૂર કરો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।